અને છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને, મારા બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી બધાને આશીર્વાદ બા તરફથી. છોકરા, હું આજે પાકનું કાટલું બનાવું છું. પાકનું કાટલું ગુંદવાળું. એ તમને આ ગામડામાં કે ગમે કોઈ સિટીમાં બધા ખાતા હોય ખબર હોય, શિયાળુ પાક કહેવાય આ. અને અમારામાં શું છે, 1 થી 2 જણા જ ખાય છે, બહુ પાક કોઈ ખાતું નથી. 1 થી 2 છોકરા તો કોઈ ખાતા નથી. 1-2 છોકરા છે ને, જે મોટો દીકરો એક જ ખાય, 1 થી 2 જણા. બાકી પાક કોઈ નથી ખાતું. જે આ ઘઉંનો લોટ છે, આ ઘઉંનો લોટ છે, આ ટોપરાનું ખમણ છે, આ ઓલો કિસમિસ છે, આ બદામ અને કાજુ. આ લોટ છે, આ પાક બનાવવું છે ને, પાકની અંદર નાખવાનો. જાયફળ, જાવિત્રી, એ બધુંય છે આમાં ભેગું. સૂંઠ, જાયફળ, જાવિત્રી બધાય મિક્સ લીધો છે પાવડર. આ એ લાડુનો પાવડર છે આ. અને આ ગુંદ અને આ કાટલું છે. ને આ ગોળ, આ ઘી. ઓગળે ને એટલે આ જો મેં આ કાજુ અને બદામ છે. ગેસ બંધ કરી દીધો, થોડુંક ઘી આવી ગયું તો બહુ જ એમાં. અમારે એક જણો જ ખાય છે આ પાક. શું કામ ખબર છે? આમાં ઓલું કાટલું ને વસાણ આવે ને એટલે છોકરાઓને વાંધા આવે. આ બધાય પીઝાવાળા છે, પાણીપુરી ને પીઝાવાળા. આ બધાય પાણીપુરી ને પીઝાવાળા છે ને, તો આ બધાય આનાથી ભાગે છે. પણ તમને હું ખબર જ બોઈલીથી મેં મસાલો લઈ રાખ્યો છે. અડદિયા બનાવ્યા મેં, અડદિયા કર્યા. પછી મેં કીધું હવે આ બનાવી નાખું પાક. અટાણા તમને તો ખબર હશે કે અટાણના છોકરાઓને આવું આ ગુંદ ને આ વસાણું ને કાંઈ ભાવે નહીં. તમને ખાસ ખબર હશે બધાયને, પેલાના માણસો બધાયને ખબર હશે. પાક ખાઈને તો એ ગુંદવાળું ન ભાવે કોઈને. પણ આ વસ્તુ બધી સારી છે, એ નથી ભાવતી. આ પેલાના વખતમાં બધા આવો ખાતા ને એટલે હાથ પગ હાલે છે. મારે એક સન છે ને, એક જ ખાય છે આ. બાકી કોઈ નથી ખાતા. છોકરાઓ તો કોઈ ખાતા જ નથી ગુંદવાળો પાક. હાલો, આ થઈ ગયું. તરાઈ ગયો, જો આ ગ્લાસ તરાઈ ગયો. કારણ કે જેટલું બનાવવાનું હોય ને એટલું જ ગુંદ અંદર નખાય. બહુ તો બહુ પછી ઓવર થઈ જાય ગુંદ. આ ગુંદ તળ્યો અને કાજુ અને બદામ તળ્યા બે મૂકી દઉં. હવે હું પાક શેકું છું. જા ઘી મૂકી દીધું છે. જા ઘી સરસ ને આમાં ઘઉંનો લોટ છે. આ તમે આમાં કાંઈ ન નાખો ને તો સુખડી કહેવાય. બધા મસાલા નાખો, ગુંદ ને બધું. અને બધી ભાષામાં બોલાય. ગુંદર પાક કહેવાય, કાટલાના લાડુ કહેવાય. પણ હું તો જાજો બનાવું. પણ અમારે છે ને અંદર ઓલું કાટલા વસાણું આવે ને એટલે એ છોકરાઓને વાંધો આવે. વસાણાવાળું તો હસતા જ નથી. આમાં જો એક તો ઘીની વાંધો, ઘી ન થાય. આ બધા એવા થોડાક બચાવ એવા છે. આ બધા પીઝા ને બર્ગરવાળા છે, સમજ્યા? જ્યાં પૂરો વાટકો એક મેં કર્યું હતો ને, એ વાટકો એક પૂરો નાખી દીધો. આને છે ને હું ખૂબ શેકીશ, બ્રાઉન કલરના થશે ને ત્યાં લગી શેકીશ આવી રીતે.
જો આવી રીતે શેકાઈ જાય ને તો આગળ બતાવવા શેકું છું અત્યારે શેકાઈ જાય એટલે પૂરો તો આગળ પાછું બતાવું છું એટલે ટાઈમ ન બગડે. આમાં ટાઈમ બહુ લઈ લઈએ 10-12 મિનિટથી ઉપર લઈ લઈએ. એટલે જો હું અત્યારે ઘીમાં શેકું છું તો કેવો શેકાઈ જાય ને પછી બતાવું. તો આ શેકાઈ ગયો છે, જો હાઈ ક્લાસ શેકાઈ ગયો. હવે એની અંદર હું આ કિસમિસ નાખ્યા ને એટલે એ ફૂલી જશે અંદર. અમારા છોકરાઓ જોવા ઘીની સુગંધ આવે ને હાઈ ક્લાસ પાક શેકાઈ ગયો છે. ઘીની સુગંધ આવે એટલે વાંધો આવે. જો હવે આ કાજુ અને બદામ તળેલા જ છે. કાજુ બદામ પછી ગુંદ, કાજુ નાખ્યું, બદામ નાખ્યો, ગુંદ નાખ્યું. હવે આ કાટલું નાખું છું. જો આ કાટલું નાખ્યું. આ તૈયાર મેં લીધું છે. આ વસાણું કહેવાય શિયાળાનું, બહુ સારું. મારો દીકરો 5 વાગે વહેલો 4 વાગે જતો હોય ને આવી ગરમ વસ્તુ ખાય ને તો સારું. જો આ સરસ આ ઓલો મસાલો છે. હવે ગોળ છે ને એ લોયા ઉપર મૂકીને નહીં, ગોળ આમાં નહીં નાખવાનો. ગોળ છે ને નીચે ઉતારીને જ ગોળ નાખવાનો. જો આવી રીતે ઉપર તમે ગોળ નાખો ને એટલે ગોળ તરત કડક થઈ જાય. જો હવે આ હું હમણાં બધું મિક્સ કરીશ. આ મિક્સ થઈ જાય ને પછી બતાવું. આ બધું મિક્સ કરીશ બધું. જો આમાં બધું નાખી દીધું છે મેં વસાણા બધાય. હવે એક ટોપરું બાકી છે. આ તમને ખબર હોય તો જે આ ડિલેવરી આવે ને પછી માવતર લાડવા લઈને જાય ને, અમારે ગામડામાં લાડવા લઈને જાય. હવે સિટીમાં તો હવે સિટીમાંય જાય છે બધા. આ પહેલાંના માણસો બધા એને ખબર પડી જાય કે સાવ કે આ ઈ લાડુ છે. આમાં બધાય વસાણા, અજમો, સુવાદાણા, સૂંઠ, બધાય મસાલા જો આમાં પડ્યા હોય. જો હવે અમે બનાવી લીધું હાઈ ક્લાસ. આમાં આખું ટોપરું હોય ને એના કટકા કરી સ્લાઇસ કરી તમે આ સ્લાઇસ બનાવીને આપણે આમ ક્રોસમાં એવી રીતે સ્લાઇસ બનાવીને એવી રીતે તમે પાક એવી રીતે બનાવી શકો. લાડુ બને આના તમે વારી નાખો એટલે લાડુ બને, તમે ઢાળો એટલે પાક બને. આમાં નકરા જો આમાં સૂંઠનો પાવડર, પછી જાયફળ, જાવિત્રી, બધું અજમો, સુવાદાણા એ બધો પાવડર આખો મેં તૈયાર જ લીધો હતો. અમારે તો પહેલાંના વખતમાં બધા ઘરે બનાવતા, ત્યાં આવું કાંઈ તૈયાર ગામડામાં તો મળે નહીં એટલે ઘરે બનાવવાનું. પણ અહીંયા છે ને હવે બધા સિટીમાં કોઈ હવે ઘરે તો 99% કોઈ બનાવતું જ નથી. 99% ઘરે બધાય કોઈ નથી બનાવતું, તૈયાર જ લે છે. આવી માથાકૂટ કોઈ હવે કરતું જ નથી. હવે જો હાઈ ક્લાસ હવે આમાં પછી ચોસલા પાડીશ. હજી મેં ઉપર ડેકોરેટ માટે ઉપર કોઈ વસ્તુ નથી નાખી, મેં અંદર નાખી દીધી બધી વસ્તુ. કાજુ, કિસમિસ, બદામ બધું મેં અંદર નાખી દીધું છે. હાલો જો છોકરા, મારો આ કાટલું છે, મારું કાટલાના લાડુ છે. જે ડિલિવરીમાં લાડવા લઈને જાય ને એ કાટલાના લાડુ છે. એટલે મેં ઢાળ્યો છે એટલે આના ચોસલા બનશે. અને આના નાના તમે લાડુ બનાવો તો લાડુ બની શકે. તો મારો આ પાક કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બધાએ આ લાડુ ખાજો, લાડુ કે પાક બનાવીને. આમાં બધી ગરમ વસ્તુ હોય. અને આ ઠરશે ને પછી હું ચોસલા પાડીશ, પછી બતાવીશ પાછું. આ ઠરી જશે ને એટલે હું બધાના કટકા કરી અને પછી બનેલો બતાવીશ. બાય બચો. હાલો જો આ ઠરી ગયો છે. જો હાઈ ક્લાસ પાક થઈ ગયો છે. આ ઠરી ગયો. આમાં મેથી ગણાય છે ને, મેથીના લાડુ કરે. આમાં પાવ ઓલો આવે ને બહુ સરસ ફરસા થાય બધાય. ભાંગતો જાય છે. જો આવી રીતે આ બધા કટકા થયા છે. આવી રીતે
આમાં થોડોક ઘણા મેથીના લાડુ નકરા કરે છે. તો છોકરાઓ જો આ પાક તમે ખાજો, આવી રીતે બનાવ્યો છે, હાઈ ક્લાસ સરસ બનાવ્યો છે, કાટલું અંદર કાજુ કિસમિસને નાખીને. તો આવી રીતે બધાય બનાવીને ખાજો. જો આવી રીતે કટકા થશે બધા. હજી થોડોક ગરમ છે, મેં થોડોક સેજ આમ થોડું ઠર્યો ને એટલે મેં કટકા કર્યા, તો હજી નથી થતા. બાય.